નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં આજે આપણે એક નવા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે મોબિલિટી, અથવા તો એનું બીજું પણ નામ છે ગતિશીલતા. પરીક્ષામાં ક્વેશ્ચન એમ પૂછાય, ટૂંકો પ્રશ્ન 2 માર્ક્સની અંદર, કે મોબિલિટી વિશે સમજાવો. એનો એકમ મેળવી તથા મોબિલિટીનું વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં સૂત્ર મેળવો. ઓકે, તો મોબિલિટી એટલે શું, પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો યાદ રાખો મિત્રો કે કોઈ પણ પદાર્થ હોય, પદાર્થ જેમ કે સુવાહક પદાર્થ તમે લઈ શકો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો લઈ શકો છો, તમે કોઈ અર્ધવાહક લઈ શકો છો. તો આવા પદાર્થોમાં જ્યારે વિદ્યુતનું વહન થતું હોય, કોઈ પણ પદાર્થ કે જેમાં વિદ્યુતનું વહન થતું હોય, એ દરેક પદાર્થમાં વિદ્યુતનું વહન મોબાઈલ કણોના લીધે થતું હોય છે. મોબાઈલ કણો, જેમ કે મોબાઈલ છે તમારી હાથમાં, તો મોબાઈલને તમે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર આસાનીથી હેરફેર કરાવી શકો છો. એવી જ રીતે કોઈ પણ પદાર્થ કે જે વિદ્યુત પ્રવાહનું વહન કરતો હોય, એ દરેક પદાર્થમાં કેટલાક મુક્ત રીતે ફરતા પદાર્થો કણો હોય છે. એ કણોના લીધે જ વિદ્યુતનું વહન થતું હોય. ખ્યાલ આવ્યો? આવા કણોને ચોક્કસ નામ આપેલું છે ગતિશીલ વિદ્યુત ભાર વાહકો. તો કોઈ પણ પદાર્થોની અંદર કે જે વિદ્યુતનું વહન કરતા હોય, એ દરેકમાં વિદ્યુતનું વહન એ ગતિશીલ વિદ્યુત ભાર વાહકોના લીધે થતું હોય. બરાબર? તો આપણે વાત કરીએ તો કોઈ પણ પદાર્થોમાં પહેલો પદાર્થ લઈએ સુવાહક પદાર્થ. ચલો, તો સુવાહક પદાર્થની અંદર વિદ્યુતનું વહન શાના લીધે થતું હશે? તો સુવાહકની અંદર મોબિલિટી અથવા તો મોબાઈલ કણો તરીકે જે કણો છે એ છે મુક્ત ઇલેક્ટ્રોન. તો સુવાહકોની અંદર વિદ્યુતનું વહન જેના લીધે થતું હોય છે એ કણો છે મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોનના લીધે સુવાહકોમાં વિદ્યુતનું વહન થાય છે. ત્યારબાદ આપણે લઈએ આયનીકૃત હવા. બીજું ધારો કે પદાર્થ લઈએ આયનીકૃત હવા. ચલો, આયનીકૃત હવાની અંદર જે હવામાં આયનીકરણ પામેલી હવા હોય એની અંદર, તો આયનીકૃત હવાની અંદર વિદ્યુતનું વહન કોના લીધે થતું હશે? તો આયનીકૃત હવાની અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત આયનો. તો આયનીકૃત હવાની અંદર ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત આયનોના લીધે વિદ્યુતનું વહન થાય છે. આવી જ રીતે ધારો કે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો લઈ લઈએ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણો. ચલો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય એટલે કે NaCl નું દ્રાવણ, H2SO4 નું દ્રાવણ તમે જોયેલું છે કે તમે જ્યારે એના અંદર પ્રક્રિયા કરાવો છો તો Na+ એક બાજુ જાય, Cl- બીજી બાજુ જાય છે. તો આવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં વિદ્યુતનું વહન એ ધન અને ઋણ વિદ્યુત ભારિત આયનોના લીધે, ધન આયન Na+, ઋણ આયન Cl-, તો આ બંને કણોના લીધે જ વિદ્યુતનું વહન થાય. કોઈ એકની ગતિના લીધે નહીં, બંને કણોનું, બંને આયનોનું વહન જરૂરી છે. સેમ આવી રીતે તમે 14મા નંબરના ચેપ્ટરમાં ભણશો અર્ધવાહકો. અર્ધવાહકો તરીકે તમે લઈ શકો સિલિકોન, જર્મેનિયમ. આના વિશેનો તમે ડીપમાં અભ્યાસ કરશો 14મા ચેપ્ટરમાં. તો જે અર્ધવાહકો છે એ અર્ધવાહકોની અંદર વિદ્યુતનું વહન શાના લીધે થાય છે? તો અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન એક તો ઇલેક્ટ્રોન અને હોલના લીધે. ઇલેક્ટ્રોન અને હોલ વિશેની આખી સંકલ્પના તમે એ ચેપ્ટરમાં ભણશો. એટલે કે ઇલેક્ટ્રોન એક સ્થાન ઉપરથી ખસી અને બીજા સ્થાન ઉપર જતો રહે, એટલે પોતાના સ્થાન ઉપર એક ખાલી ખોખું પેદા કરે, એક ખાલી ખોખું રાખતો હોય, ખાલી ખોખાને આપણે હોલ તરીકે સમજીએ, તમે એ ચેપ્ટરમાં ભણશો. તો આ બધા એવા પદાર્થો છે કે જેની અંદર વિદ્યુતનું વહન થતું હોય, અને દરેક અલગ અલગ પ્રકારના પદાર્થોમાં વિદ્યુતનું વહન અલગ અલગ પ્રકારના કણોના લીધે થતું હોય છે. જે સુવાહકો હોય એના અંદર મુક્ત ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુતનું વહન થતું હોય,
આયનીકૃત હવા હોય એના અંદર ઇલેક્ટ્રોનની સાથે સાથે ધન વિદ્યુત ભારિત આયનો આ બંનેના લીધે વિદ્યુતનું વહન થતું હોય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય એની અંદર ધન ઋણ બંને વિદ્યુત ભારિત આયનો હોય એના લીધે થતું હોય. અને જે અર્ધવાહકો છે એના અંદર ઇલેક્ટ્રોન અને સાથે સાથે હોલ આ બંનેની સંયુક્ત પ્રક્રિયાને લીધે વિદ્યુતનું વહન થતું હોય છે. હવે આ બાબતોને આ બધા જે વિદ્યુતનું વહન કરતા જે કણો છે ને, વિદ્યુતનું વહન કરતા કણો, એને મોબાઈલ કણો કહેવાશે. એવા કણો કેવા કણો કહીશું આપણે? મોબાઈલ કણો. મોબાઈલ કણો એટલે મુક્ત રીતે ફરી શકે અને વિદ્યુતનું વહન કરી શકે તેવા કણો. અને આ બધાના લીધે વિદ્યુતનું વહન થાય છે, માટે આ બધા જ મોબાઈલ કણો કહેવાશે. હવે આના ઉપરથી મોબિલિટી એટલે શું સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એની વ્યાખ્યા લખીએ. મોબિલિટી, ચલો એકદમ સિમ્પલ વ્યાખ્યા છે અને એકદમ આવડી જાય એવી છે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. તો મોબિલિટીની એકદમ સિમ્પલ વ્યાખ્યા છે કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવાશે. હવે આના ઉપરથી સૂત્ર બનાવવું હોય તો શું બનાવશે કે એકમ વિદ્યુત ક્ષેત્ર જે છેદમાં આવશે તો વિદ્યુત ક્ષેત્ર છેદમાં એકમ છે એટલા માટે છેદમાં દીઠ ડ્રિફ્ટ વેગને, તો ડ્રિફ્ટ વેગ અંશમાં આવશે અને આના આપણે કહીશું મોબિલિટી. મોબિલિટી માટેની સંજ્ઞા છે મ્યુ. મોબિલિટીને આપણે મ્યુ સંજ્ઞાથી દર્શાવીશું. તો મ્યુ બરાબર ડ્રિફ્ટ વેગ, જેને આપણે વીડી કહેતા, તમે મૂલ્ય સ્વરૂપમાં પણ લઈ શકો, છેદમાં વિદ્યુત ક્ષેત્ર જેના આપણે ઈ તરીકે ઓળખતા હતા. તો મ્યુ બરાબર વીડી ભાગ્યા ઈ. ઓકે, આ ઉપરાંત આપણે બીજું પણ આનું એક સૂત્ર બનાવી શકીએ મિત્રો. આપણે આગળ વીડીનું એટલે ડ્રિફ્ટ વેગ, વેગ બરાબર આ રીતે લખી શકીએ, વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. ચલો, પ્રવેગ એટલે એ અને સમય તરીકે આપણે રિલેક્સેશન સમય ટાઉ લીધો હતો અને પ્રવેગ એ બરાબર સૂત્ર હતું E/m ગુણ્યા રિલેક્સેશન સમય ટાઉ અને આ વેગના આપણે ડ્રિફ્ટ વેગ વીડી કીધેલો હતો. તો વીડીનું આ એક સૂત્ર આપણે ભણી ગયેલા હતા, E/m ઇન્ટુ ટાઉ છેદમાં ઈ. તો એક ઈ અંશમાં છેદમાં કેન્સલ થઈ ગયા. તો ધેરફોર મ્યુ બરાબર ઈ કેન્સલ થઈ જશે તો E/m. તો આ મ્યુનું એક સૂત્ર આપણને મળી ગયું છે. તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો દાખલાઓની અંદર. આના ઉપરથી આપણે એનો એકમ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો એકમ શું થશે? તો વિચારો એકમ શું થાય કે ઈ એટલે વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન, એનો એકમ થાય કુલમ, ઇન્ટુ ટાઉ એટલે રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમયનો મતલબ શું કે બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહેવાય, જેનો એકમ થાય સેકન્ડ, છેદમાં એમ. આ એમ શું છે? એમ એટલે શું? એમ એટલે શું હતું? તો એમ એટલે દળ, ઇલેક્ટ્રોનનું દળ, જે હતું કિલોગ્રામમાં, સોરી કેજી. તો અથવા તો આ રીતે લખી શકીએ આપણે એને કે કુલમ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ કિલોગ્રામ -1. તો આપણે આવી રીતે આનો એકમ બનાવી શકીએ છીએ. બરાબર છે? તો આ તો વાત હતી કે મોબિલિટી એટલે શું અને એનો એકમ સમજાવો અથવા જણાવો. પણ પ્રશ્નમાં થોડો એમ ઉમેરો કર્યો હોય કે વિદ્યુત ભારની મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં મેળવો. આ રીતે વિદ્યુત ભારની મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં, વિદ્યુત પ્રવાહના પદમાં મોબિલિટીનું સૂત્ર મેળવવું છે. તો આપણે વિદ્યુત પ્રવાહના પદમાં મેળવવું છે. હવે સિમ્પલ વિચારો, મોબિલિટીની આપણે જો વ્યાખ્યા જોઈએ તો મોબિલિટીની વ્યાખ્યામાં
ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર બંનેનો ગુણોત્તર આવે છે. એનો મતલબ કે મોબિલિટીના સૂત્ર, તમે જ્યારે મોબિલિટીનું સૂત્ર બનાવશો તો એની અંદર ડ્રિફ્ટ વેગ વીડી આવશે, અને વીડી આવતો હોય તો વીડી અને વિદ્યુત પ્રવાહ એ બંને વચ્ચેના સંબંધનું આપણે સૂત્ર આગળ ભણી ગયેલા છીએ. જેમ કે કોઈ વાહક તાર હોય, આ વાહક તારની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે આ મુક્ત ઇલેક્ટ્રોન ધારો કે એક જગ્યાએથી ગતિ કરીને બીજી જગ્યાએ જાય છે, એનો મતલબ કે અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે તો એનો ડ્રિફ્ટ વેગ હશે, અને ડ્રિફ્ટ વેગના લીધે એના અંદર વિદ્યુત પ્રવાહ રચાય છે. તો વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ એ બંને વચ્ચેના સંબંધનું આપણે આ સૂત્ર તો ભણી ગયેલા છીએ કે વીડી બરાબર I/NE, અથવા તો આમ પણ લખી શકાય I બરાબર NEA વીડી. આમાંથી જે વીડીનું સૂત્ર છે, વીડીની જે કિંમત છે આના ઉપરથી મેળવીએ. મોબિલિટી જે ભાગ આવે છે ને, કારણ કે મોબિલિટી સાથેના સંબંધનું સૂત્ર બનાવવું છે. તો NEA વીડી તરીકે લઈએ આપણે મ્યુ ઇન્ટુ E. આમાંથી મ્યુને કરતા બનાવી દો તો મ્યુ બરાબર શું થશે? I/NEA. તો આ વિદ્યુત પ્રવાહ અને મોબિલિટી એ બંને વચ્ચેના સંબંધનું સૂત્ર મળી ગયું. આના ઉપરથી આપણે એનો એકમ બનાવીએ તો એકમ શું બનશે? તો ઉપર વિદ્યુત પ્રવાહ છે તો ઉપર એકમ થાય એમ્પિયર છેદમાં N. હવે N એટલે શું? તો N બરાબર થાય એકમ કદ દીઠ વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનની સંખ્યા. અથવા તો તમે આના આમ પણ લખી શકો, એકમ કદ એટલે કદ છેદમાં દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે N. તો N બરાબર N/કદ V. હવે આ તો સંખ્યા છે, સંખ્યાનો તો કોઈ એકમ હોય જ નહીં, તો ઉપર તો કોઈ એકમ નહીં આવે. છેદમાં કદ છે ને કદનો એકમ આવશે મીટર ઘન. તો Nનો એકમ શું થયો? મીટર -3. તો અહીંયા થશે Nનો એકમ થશે મીટર -3. E એટલે વિદ્યુત ભાર છે જેનો એકમ થાય કુલમ. એનો એકમ લખો, એ થશે એટલે ક્ષેત્રફળ, તો મીટર વર્ગ ઇન્ટુ E એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રના બે એકમ છે, એક તો ન્યૂટન પ્રતિ કુલમ પણ છે અને વોલ્ટ પ્રતિ મીટર પણ છે. તો આપણે લખીએ વોલ્ટ પ્રતિ મીટર. જો અહીંયા આગળથી એક મીટર કેન્સલ થઈ જશે તો એમ્પિયર પ્રતિ મીટર -3 કુલમ ઇન્ટુ મીટર. તો ફાઇનલ છેલ્લે આપણને આ રીતનો મળશે જવાબ, એમ્પિયર પ્રતિ, ક્યાંય ભૂલ થતી નહીં ને, કહેતા રહેજો હો, છેદમાં એ છે. ઓકે, તો એમ્પિયર. હવે એક કામ કરીએ, આ 1 મીટર, આ મીટર -3, તો મીટર -2 ઇન્ટુ કુલમ, અથવા તો એમ્પિયર ઇન્ટુ મીટર વર્ગ કુલમ્બ -1. તો આ એક થયો એનો બીજો એકમ. બરાબર છે. હજી થોડો ફેરફાર કરવો હોય તો, સોરી, આ વોલ્ટ તો ક્યાં ગયા? વોલ્ટ આર્યન, અહીંયા વોલ્ટ લખી દો, આ વોલ્ટ, અહીંયા વોલ્ટ -1. જો એક કામ કરીએ, આપણે હજી થોડો અંદર ફેરફાર કરીએ. અહીંયા જુઓ કે એમ્પિયર પ્રતિ વોલ્ટ, અથવા તો જો આમ લખો વોલ્ટ પ્રતિ એમ્પિયર, તો વોલ્ટ એટલે V, એમ્પિયર એટલે I. V/I નો વિદ્યુત અવરોધ R તરીકે ઓળખીએ છીએ, તો આને ઓમ તરીકે પણ ઓળખાય. V/A ને આપણે ઓમ તરીકે ઓળખીશું, પણ A/V હોય તો લખાઈશું મો લખાય. તો ઉપર કરી નાખો મીટર વર્ગ મો કુલમ્બ -1. તો આ થયો આપણો એક બીજો એકમ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે એકમ બનાવી શકીએ. વિદ્યુત ભારની મોબિલિટીનું વિદ્યુત પ્રવાહના પદમાં આપણે એક સૂત્ર બનાવ્યું, એના એકમોમાં થોડો ફેરફાર કરીને આ રીતનો એકમ લખી શકીએ છીએ. ત્યારબાદ આપણે એક બીજો પ્રશ્ન લઈએ. અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યનું વર્ગીકરણ. દ્રવ્યનું વર્ગીકરણ કરીએ અવરોધકતાના સંદર્ભમાં.
ઓકે, અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યનું વર્ગીકરણ. તો નોર્મલી દ્રવ્યનું 3 પ્રકારે વર્ગીકરણ કરેલું છે: સુવાહક, અવાહક અને અર્ધવાહક. તો દ્રવ્યનું 3 પ્રકારે વર્ગીકરણ છે: સુવાહક, અવાહક અને અર્ધવાહક. ચલો, આ 3 ભાગ એકી સાથે આપણે સમજવાના છીએ. અવરોધકતાને આધારે આ 3 ભાગમાં આપણે વર્ગીકરણ કેવી રીતે કરીએ? તો અવરોધકતા પહેલાં સમજીએ. અવરોધકતા એટલે શું? તો અવરોધકતા ટૂંકમાં આપણે રો તરીકે ઓળખીએ છીએ અને એનું સૂત્ર લાવ્યા હતા R બરાબર રો L અપોન A, ધેરફોર રો બરાબર RA અપોન L. બરાબર. અવરોધકતા અને ત્યારબાદ અવરોધકતાના વ્યસ્તને આપણે વાહકતા તરીકે ઓળખતા હતા અને વાહકતાનું સૂત્ર લાવ્યા હતા L અપોન RA. અવરોધકતા ટૂંકમાં અવરોધકતા એટલે થાય અવરોધ ઉત્પન્ન કરવો. અવરોધકતાનો મતલબ થાય અવરોધ ઉત્પન્ન કરવો, અને જે એ દ્રવ્યની જાત ઉપર, તાપમાન અને દબાણ આ 3 બાબત ઉપર આધાર રાખતો હતો. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. એનો મતલબ કે ધારો કે આ પદાર્થ છે, એની અવરોધકતા વધારે હોય તો વાહકતા ઓછી હોય. બંને એકબીજાના વ્યસ્ત છે. ક્લિયર? તો આ 3 પ્રકારના પદાર્થોમાં અવરોધકતા અને વાહકતાનો શું સંબંધ છે મેળવીએ. ધારો કે સૌથી પહેલાં આપણે શરૂ કરીએ સુવાહક પદાર્થો. સુવાહક પદાર્થોમાં આપણે પહેલાં લઈએ શુદ્ધ સુવાહક. શુદ્ધ સુવાહકનો મતલબ શું? કે જે પ્યોર સુવાહક હોય. અને જે પ્યોર સુવાહક હોય એવા પ્રકારના સુવાહકમાં હંમેશા અવરોધકતા 0 હોય અને વાહકતા હંમેશા કેવી હોય? અનંત હોય. શુદ્ધ સુવાહક એટલે હું એમ કહું કે મારી પાસે જે પદાર્થ છે પ્યોર સુવાહક છે, તો એના અંદરથી લગભગ 100% પ્રવાહનું વહન થતું હોય. કોઈ પણ પ્રવાહનું અંદર લોસ ના થતો હોય. તો આવી સ્થિતિમાં લોસ નથી થતો એનો મતલબ કે એની અવરોધકતા ઓછી છે અથવા તો અવરોધકતા 0 છે. અને આવા પદાર્થની અવરોધકતાઓ 0 હોય તો વાહકતા એકદમ અનંત થઈ જાય. તમે બંનેનો વ્યસ્ત સંબંધ ઉપરથી મેળવી શકો છો. તો આ થઈ એની પહેલી ખાસિયત. બીજી ખાસિયત લઈએ સુવાહકની અંદર અવરોધકતા અને વાહકતા માટે, કે આ તો વાત હતી શુદ્ધ સુવાહક હોય એના માટે. પણ ધારો કે જે નોર્મલ ધાતુ તત્વો હોય છે એના અંદર અવરોધકતા કેટલાથી કેટલા સુધીની હોય છે? તો લખી શકીએ કે ધાતુ પદાર્થોમાં અવરોધકતા 10⁻8 થી 10⁻6 જેટલી હોય છે. જે શુદ્ધ સુવાહક હોય એના અંદર અવરોધકતાનું મૂલ્ય 0 હોય છે અને વાહકતા અનંત છે. પણ જ્યારે જે ધાતુ પદાર્થો છે એ ધાતુ પદાર્થોમાં અવરોધકતા 10⁻8 થી લઈ અને 10⁻6 જેટલી હોય છે. સોરી, એનો એકમ લખવાનો છે ઓમ ઇન્ટુ મીટર. ક્લિયર? તો ધાતુ પદાર્થોમાં અવરોધકતા 10⁻8 ઓમ ઇન્ટુ મીટરથી લઈ 10⁻6 ઓમ ઇન્ટુ મીટર છે. હવે બીજી ખાસ વાત, ખાસ પોઈન્ટ છે, યાદ રાખજો કે હંમેશા ધાતુ પદાર્થો હોય, આ ધાતુ પદાર્થોમાં તમે તાપમાનની કિંમત વધારો ને તો તાપમાનના વધારા સાથે અવરોધકતામાં વધારો થાય. આ પોઈન્ટ મગજમાં ફિટ કરી દો કે ધાતુ પદાર્થોમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં વધારો થાય. તો અહીંયા લખી શકીએ તાપમાનના વધારા સાથે અવરોધકતામાં વધારો થાય છે. આ થઈ સુવાહકના 3 મુદ્દાઓની વાત. ચલો, અવાહક. તો શુદ્ધ અવાહક હોય તો શુદ્ધ અવાહકની અંદર પ્યોર અવાહક કોને કહીએ? કે જેમાંથી કોઈ પણ એક સાધારણ અંદરથી પ્રવાહનું વહન ના થાય. તો એનો મતલબ એવો થયો કે એની અવરોધકતા સૌથી વધારે છે. સૌથી વધારે એટલે અનંત. અને એની વાહકતા, જો અવરોધકતા અનંત હોય તો વાહકતા કેવી કહેવાય? 0. ચલો, કયા અમુક ધારો કે માની લઈએ, જેમ કે અહીંયા આગળ ધાતુ પદાર્થોની અવરોધકતાની વેલ્યુ નક્કી કરી. આવી રીતે જેમ કે સિરામિક હોય, પછી રબર લઈ લો,
અથવા તો પ્લાસ્ટિક લઈ લો, આ બધા જે અવાહક છે આવા અવાહકની અવરોધકતા સુવાહક પદાર્થો કરતાં 1018 ગણી હોય છે. સિરામિક હોય, રબર હોય, પ્લાસ્ટિક હોય, આવા જે અવાહકો છે જેની અવરોધકતાની કિંમત તમે લેશો તો એ અવરોધકતાની કિંમત સુવાહક પદાર્થો કરતાં 1018 ગણી હોય છે. ચલો અર્ધવાહકની અંદર વાત કરીએ. સિલિકોન, જર્મેનિયમ આ બધા છે અર્ધવાહકો છે. તો અર્ધવાહકોમાં ખાસિયત શું છે? તો અર્ધવાહકોની જે અવરોધકતા છે, અર્ધવાહકોની અવરોધકતા એ સુવાહકો કરતાં, એટલે સુવાહકોની એકદમ 0, અવાહકની અનંત, તો અર્ધવાહકની આ બંનેની વચ્ચેની. જેમ કે શુદ્ધ સુવાહકની 0 છે તો અર્ધવાહકની એના કરતાં વધારે, અવાહકની અનંત છે મતલબ એના કરતાં ઓછી. તો આમ લખી શકીએ કે આની અવરોધકતા, કોની? સુવાહકની અવરોધકતા કરતાં આ જે આપણે લઈએ છીએ અર્ધવાહક, એના કરતાં અર્ધવાહકની વધારે, અને અર્ધવાહક કરતાં વધારે કોની છે? અવાહકની. તો આપણે કહી શકીએ કે જે સુવાહક છે, સુવાહકની અવરોધકતા સૌથી ઓછી, એના કરતાં વધારે અર્ધવાહકની, અને એના કરતાં વધારે થાય અવાહકની. એટલે ટૂંકમાં કહી શકો કે અર્ધવાહકની અવરોધકતા સુવાહકની અવરોધકતા કરતાં વધારે અને અવાહકની અવરોધકતા કરતાં ઓછી. બરાબર? વિધાન સ્વરૂપે આવી રીતે લખી છે કે મેં શોર્ટમાં સીધું લખ્યું એ તમને સમજવા માટે. ચલો તાપમાન સાથે એનો શું સંબંધ છે? તો અર્ધવાહકમાં યાદ રાખો કે સિલિકોન ને જર્મેનિયમ જેવા પદાર્થો કે જે અર્ધવાહકો છે જેમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. બરાબર? તો અર્ધવાહકમાં અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટે છે. અર્ધવાહકમાં અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટે છે, જ્યારે સુવાહકની અંદર તાપમાનના વધારા સાથે અવરોધકતામાં વધારો થાય છે. તો એક નાનો એવો સરખો પ્રશ્ન છે, આના ઉપરથી કંઈક MCQ પૂછવું હોય તો આપણે પૂછી શકીએ છીએ.